તો કેમ છો મારા વાલા મિત્રો? તો હું શ્રાવણ મહિનામાં આવી ગયો છું મહાદેવના મંદિરે સોમનાથ, અને મારું એક જ પ્રોબ્લેમ છે, અને હું શ્રાવણ મહિનામાં મહાદેવ પાસે મારી એક જ પ્રોબ્લેમ છે, અને મેં વિનંતી પણ કરી છે કે મારું બૈરું નથી ટકતું. તો મિત્રો મારું કહેવાનું છે કે હું સોમનાથ આવ્યો છું, પણ મારું કઈ કામ ધંધો મને નથી મળતો. હું સોમનાથ આવ્યો છું મિત્રો, ને મારી એ વ્યથા છે કે મારી છે ને જોબ ક્યાંય લાગતી નથી. ઘેર આવે કઈ કે તું નકામો છે. હવે હું શું કરું ને? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવું છે, હું વાયરલ જ નથી થતો, કોઈ મને લાઈક જ નથી કરતું. તો તમે સપોર્ટ કરો, લાઈક કરો, વાયરલ થઈ જા. હું છે તારે પણ પેલા તું વાયરલ પછી થાય છે, પેલા મારી બાઈ નું કઈ નહીં જઈ આવે તો મારો કે કામ ધંધો વધી જ નહીં. હા ન હોય. શ્રાવણ મહિના દરમિયાન તમે સોમનાથ ભક્તિમય વાતાવરણ લેવાનું હોય. તમે આ વ્યખના દુઃખના ભંડારા મહાદેવ માં લઈને આવો, ક્યાંથી ભેગું થાય? તો અમારે પણ કેને કેવા જાવું? મહાદેવ ને નો કે તો હવે છે ને તમને એક ખાસો રસ્તો કહું. આ દરિયો છે, ગયડો જા, ડૂબી જા. તું ડૂબી જા. હાલો ને મિત્રો, તમે રીલ શેર કરો, કમેન્ટ કરો ને મને ફોલો કરો.